નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના આપણે ટોપ 10 પ્રશ્નો જોવાના છીએ જે તમારા માટે આઈએમપી હશે। હવે આપણે કાલે છે તે લેક્ચર નહોતા આવ્યા કેમ કે કાલે હતી મકર સંક્રાંતિ, એટલા માટે આજથી છે આપણે રેગ્યુલર સવાર સાંજ છે તે લેક્ચર ચાલુ થઈ જશે। તો આજના ટોપ 10 પ્રશ્નો છે તે બધા આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો। અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। તો હવે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ રાશિની ઉપસ્થિત હોય ત્યારે તે જ સમયે માત્ર જથ્થાની કિંમત દર્શાવે છે તેને કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે? તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપ્શન બી રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપ્શન સી ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઓપ્શન ડી એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ। આવા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકે છે, ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ। ધ્યાનથી જોઈ લેજો, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ રાશિની ઉપસ્થિત હોય ત્યારે તે જ સમયે માત્ર જથ્થાની કિંમત દર્શાવે છે તેને આપણે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 2, ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવામાં આવે છે? ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન સાથે કેવી રીતે કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ સિરીઝ, ઓપ્શન બી પેરેલલ, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક પણ નહીં। ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇનની સાથે કેવી રીતે કરવામાં આવે છે? તો મિત્રો તેની અંદર જવાબ રહેશે ઓપ્શન બી કે પેરેલલમાં। ફ્રીક્વન્સી મીટરનું જોડાણ લાઇન જે હોય તેની સાથે પેરેલલમાં કરવામાં આવે છે। તેના પછી આગળનો પ્રશ્ન નંબર 3 જોઈએ। કોઈ પણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આંટા દીઠ વોલ્ટેજ હંમેશા, કોઈ પણ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના પ્રત્યેક આંટા દીઠ વોલ્ટેજ હંમેશા કેવા હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ સમાન હોય છે, ઓપ્શન બી કે રેશિયો જેટલા હોય છે, ઓપ્શન સી અસમાન હોય છે કે ઓપ્શન ડી એક પણ નહીં। જો તમને ખબર હોય તો સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો, એ બી સી ડી એવી રીતે। તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સમાન હોય છે। કોઈ પણ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રત્યેક આંટા દીઠ વોલ્ટેજ છે તે હંમેશા સમાન હોય છે। તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ ક્યાં વીંટાળવામાં આવે છે? સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ છે તેને ક્યાં વીંટાળવામાં આવે છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ કોરના અલગ અલગ લિંબ પર, ઓપ્શન બી કોરના સેન્ટર લિંબ પર, ઓપ્શન સી પ્રાઇમરી વાઇન્ડિંગ સેન્ટર લિંબ પર અને સેકન્ડરી વાઇન્ડિંગ કોઈ એક લિંબ પર, ઓપ્શન ડી સેકન્ડરી વાઇન્ડિંગ કોઈ પણ લિંબ પર અને પ્રાઇમરી વાઇન્ડિંગ સેન્ટર લિંબ પર। તો મિત્રો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી કોરના સેન્ટર લિંબ પર। સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ છે તે કોરના સેન્ટર લિંબ પર વીંટાળવામાં આવે છે। એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાય તો ધ્યાનથી જોઈ લેજો। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે જો ડીસી જનરેટર ખૂબ વધારે ગરમ થતું હોય તો કયા કયા કારણ હોઈ શકે? ઓપ્શન જોઈએ। વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ થવું, ઓપ્શન બી બેરિંગ ખરાબ હોવા, ઓપ્શન સી લેમિનેશન વચ્ચેનું વાર્નિશ બળી જવું કે ઓપ્શન ડી ઉપરના બધા જ। તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ। કે જો ડીસી જનરેટર ખૂબ વધારે ગરમ થતું હોય તો વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ થવું, બેરિંગ ખરાબ હોવા અથવા લેમિનેશન વચ્ચેનું વાર્નિશ બળી જવું, આ તમામ કારણો છે તે હોઈ શકે છે। તેના પછી પ્રશ્ન નંબર 6 જોઈએ। જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ડ્રમ વાઇન્ડિંગ, ઓપ્શન બી ઓપન કોઇલ વાઇન્ડિંગ, ઓપ્શન સી ગ્રેમ રિંગ વાઇન્ડિંગ કે ઓપ્શન ડી ક્લોઝ કોઇલ વાઇન્ડિંગ। તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ગ્રેમ રિંગ વાઇન્ડિંગ। કે
જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને આપણે ગ્રેમ રિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. એક્ઝામની અંદર તમને આ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. આવા વાઇન્ડિંગ રિવાઇન્ડિંગને લગતા પ્રશ્નો તમને પૂછી શકે છે. તે પછી આર્મેચર વાઇન્ડિંગ હોય, ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ હોય, આમાં ગમે ત્યાંથી તમને પ્રશ્ન આવશે, એટલે ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. શેડેડ પોલ મોટર માટે નીચેના પૈકી શું સાચું છે? શેડેડ પોલ મોટર માટે નીચેના પૈકી શું સાચું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, તેનો ટોર્ક ખૂબ ઓછો હોય છે. ઓપ્શન બી, તેની એફિશિયન્સી આશરે 10 થી 40% હોય છે. ઓપ્શન સી, આ મોટરની ફરવાની દિશા ઉલટાવી શકાતી નથી. અને ઓપ્શન ડી, આપેલા તમામ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલા તમામ. શેડેડ પોલ મોટર માટે નીચેના પૈકી કયું સાચું છે? તો ઉપરના ત્રણેય સાચા છે. એટલે કે તેનો ટોર્ક ખૂબ ઓછો હોય છે. ઓપ્શન બી હતો, તેની એફિશિયન્સી આશરે 10 થી 40% હોય છે. અને ઓપ્શન સી હતો, આ મોટરની ફરવાની દિશા ઉલટાવી શકાતી નથી. આ તમામ છે તે સાચા છે. તેના પછી 8 નંબરનો પ્રશ્ન જોઈએ. સિંક્રોનસ મોટરમાં કયા એક્સાઇટેશન પર આર્મેચર કરંટ સૌથી ઓછો હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, નોર્મલ એક્સાઇટેશન. ઓપ્શન બી, ઓવર એક્સાઇટેશન. ઓપ્શન સી, અંડર એક્સાઇટેશન. કે ઓપ્શન ડી, ઉપરોક્ત એક પણ નહીં. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ, નોર્મલ એક્સાઇટેશન. સિંક્રોનસ મોટરમાં નોર્મલ એક્સાઇટેશન પર આર્મેચર કરંટ સૌથી ઓછો હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. આ પ્રશ્ન પણ એક આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ શોધ્યો? આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોજો. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ શોધ્યો? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, ઓસ્ટર્ડ. ઓપ્શન બી, ઓહમ. ઓપ્શન સી, એમ્પિયર. કે ઓપ્શન ડી, કુલમ્બ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, કે ઓસ્ટર્ડ. સૌ પ્રથમ છે તે ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ શોધ્યો હતો. એવી જ રીતે મિત્રો તમને અલગ પણ બીજું પૂછી શકે છે. આ તો આપણે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ પૂછ્યો, એવી રીતે દરેક અલગ અલગ પૂછી શકે છે. અલગ અલગ વૈજ્ઞાનિકમાં જવાબ આવે છે, એટલા માટે તે પણ ધ્યાનથી જોઈ લેવાનું. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સમિશન લાઇન ખાલી જગ્યાને જોડે છે. ટ્રાન્સમિશન લાઇન ખાલી જગ્યાને જોડે છે. આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, ઇન્ટરમીડિયેટ સબસ્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. ઓપ્શન બી, જનરેટિંગ સ્ટેશન અને કન્ઝ્યુમર પોઈન્ટ. ઓપ્શન સી, જનરેટિંગ સ્ટેશન અને ઇન્ટરમીડિયેટ સબસ્ટેશન. કે ઓપ્શન ડી, ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને કન્ઝ્યુમર પોઈન્ટ. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. ટ્રાન્સમિશન લાઇન ખાલી જગ્યાને જોડે છે. તો મિત્રો ધ્યાનથી જોઈ લેજો. તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, જનરેટિંગ સ્ટેશન અને ઇન્ટરમીડિયેટ સબસ્ટેશન. ટ્રાન્સમિશન લાઇન જનરેટિંગ સ્ટેશન અને ઇન્ટરમીડિયેટ સબસ્ટેશનને જોડે છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આજના આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. જે મિત્રોને સરખી રીતે તૈયારી કરવાની હોય તે એપ્લિકેશન અંદરથી પણ તૈયારી કરી શકીએ છીએ. તેની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો મૂકેલા છે. કોર્સ પરચેઝ કરી અને તમે લઈ શકો છો. તમે આપણે વચ્ચે એક નંબર આપ્યો હતો, તેમાં તમે વોટ્સઅપ મેસેજ અથવા તો કોલ પણ કરીને જાણકારી મેળવી શકો છો. તો મિત્રો આજનો આ લેક્ચર પસંદ આવ્યો તો લાઈક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.